અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો સુરત ક્રાઇમ બ્રાન્ચને મળી છે મોટી સફળતા। 20 વર્ષથી ફરાર હત્યાનો આરોપી ઝડપાયો છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમે વેશ પલટો કરીને આરોપીને દબોચી લીધો। ઉત્તર પ્રદેશના આગ્રાથી આરોપી વિનોદ કુમાર શર્માની ધરપકડ કરવામાં આવી છે। પૂર્વ એરફોર્સ જવાને પત્નીના અનૈતિક સંબંધની શંકામાં કરી હતી હત્યા। આરોપી પુત્રને લઈને ઘરને તાળું મારીને ભાગી ગયો હતો। હત્યા કરીને ઉદયપુર નાસી ગયો હતો। બાદમાં આગ્રા પહોંચ્યો। આરોપી બીજા લગ્ન કરીને 20 વર્ષથી કરિયાણાની દુકાન ચલાવતો હતો તેવો પણ ખુલાસો થયો છે। તો પોલીસે વેશ પલટો કરીને આગ્રાથી આરોપી વિનોદ કુમાર શર્માની ધરપકડ કરી છે। વઢવાણમાં આવેલા રાજપર ગામમાં કેનાલ પર ઝૂલી રહ્યો છે મોતનો પુલ। ગામ પાસે મુખ્ય કેનાલ પર નર્મદા વિભાગે કરોડોના ખર્ચે પુલ બનાવ્યો છે, જે છેલ્લા 1 વર્ષથી અતિ જર્જરિત સ્થિતિમાં છે। પુલ પર મોટા ગાબડા પડી ગયા છે, જેમાંથી કેનાલનું પાણી આરપાર દેખાય છે। જ્યારે સુરક્ષા માટે બંને તરફ બનાવેલી દિવાલો પણ તૂટી ગઈ છે। અતિ વિસ્માર બનેલ આ પુલ પરથી સ્કૂલ બસ, ભારે વાહનો સહિત રોજના સેંકડો વાહનો પસાર થાય છે। ત્યારે વાહન ચાલકોને સતત અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। આ પુલ ગમે ત્યારે ધરાશાયી થઈ શકે એવી સ્થિતિમાં છે। રાજપર ગામના આગેવાનો અને સામાજિક કાર્યકરોએ આ બાબતે નર્મદા વિભાગને અનેક લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે। તેમ છતાં પુલના સમારકામ માટે કોઈ કામગીરી નથી કરાઈ। તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। મહિના થયા નારું તૂટી ગયું પણ કોઈ એ લોકો કેનાલ વાળા ધ્યાન દેતા નથી। બરોબર, અમે અનેક વખત રજૂઆત કરી છે। તકલીફમાં શું આ નિશાળે જવા માટે છોકરાને પુલ નડે છે, બધા ગાડી વાળાને પુલ નડે છે, પડી જવાનો શક્યતા છે। 5-6 ગામને મેન રસ્તો છે, કણગઢ, અણંદ્રા, ભદ્રસિંહ બધે જવા માટે છે। પુલ હાવ જર્જરિત ગાબડા પડી ગયેલા છે। એ પુલનું સમારકામ વહેલી તકે કરાવે અથવા રિપેરિંગ કરાવે કે નવો બનાવરાવે એવી માંગ છે રાજપર ગામની। અત્યારે પુલની પરિસ્થિતિ હાવ નો હાલવા જેવી છે, પણ તોય છતાં ચાલે છે। માણસો ગમે ત્યારે પડી શકે એની કઈ ઓલી નથી। જે આ નાડાની હાલત તમે જોઈ શકો છો, એકદમ જર્જરિત હાલત છે, જે ગમે ત્યારે તૂટી પડે એમ છે। એની કોઈ ગેરંટી નથી કે આ શું થાય। અહીંયા બાળકોના સ્કૂલની બસો પણ ચાલતી હોય છે, એ સિવાય ખેડૂતોની અવર જવર થતી હોય છે, ભારે વાહનો આવતા હોય છે અને એના લીધે પુલ છે એ વાઇબ્રેટ થાય છે અને ઘણી બધી હાલાકી પડે એવું છે। વઢવાણ તાલુકાના રાજપર અને આસપાસના 8 થી વધુ ગામોને જોડતા નર્મદા કેનાલનો પુલ પર છેલ્લા 2 વર્ષથી જર્જરિત હાલતમાં હોવા છતાં તંત્ર દ્વારા આ મામલે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી રહી નથી। ખાસ કરીને જો પુલની હાલત જોવામાં આવે તો પુલની ઠેર ઠેર ગાબડા મોટા પડી ગયા છે અને આ પુલ પરથી સ્કૂલ વાહન સહિતના અનેક વાહન ચાલકો દરરોજ મોટી સંખ્યામાં પસાર થઈ રહ્યા છે। તેમ છતાં તંત્ર દ્વારા આ મામલે કોઈ નક્કર કાર્યવાહી કરવાના બદલે માત્ર અને માત્ર ગ્રામજનોને આશ્વાસન આપવામાં આવી રહ્યા છે। આ પુલની નીચેથી સુરેન્દ્રનગર જિલ્લાને જોડતી સૌથી મોટી નર્મદા કેનાલ છે। આ કેનાલ પસાર થઈ રહી છે, ગમે ત્યારે આ પુલ છે ધરાશાયી થઈ શકે તેવી સ્થિતિ છે। અગાઉ સુરેન્દ્રનગર જિલ્લામાં વસ્તડી પાસે એક પુલ છે એ ધરાશાયી થયો હતો, ત્યારે ફરી આ પુલ જે છે એ ધરાશાયી થયા અને કોઈ દુર્ઘટના સર્જાય તેની તંત્ર રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે કોઈ દુર્ઘટના સર્જાય અને કોઈ લોકો જાનહાનિનો ભોગ બને તે પહેલા તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરાય તેવી ગ્રામજનોની માંગ છે। સાગરથી પાણીની પાઇપલાઇનમાં ભંગાણ, કારટા જૂથ પાણી પુરવઠાની પાઇપ લીકેજના કારણે 20 ફૂટ ઊંચા ફુવારા ઉડ્યા। લીકેજના કારણે ગામમાં પાણી। તો 66 ગામ કરંટ જૂથ પાણી પુરવઠા યોજનામાં ભંગાણ। છેલ્લા 3 મહિનાથી લીકેજની રજૂઆત તંત્ર દ્વારા ધ્યાને ન લેતા મોટું લીકેજ। પાટણથી ધારાસભ્યએ ખેડૂતોને સાથે રાખીને ધરણા કર્યા। ખેડૂતોને રૂપેણ નદીમાંથી પાણી આપવા માંગ। દિનેશ ઠાકોરે ખેડૂતોને સાથે રાખી ઉતર્યા ધરણા પર। ખેડૂતોને સિંચાઈ માટે રૂપેણ નદીમાં પાણી છોડવા અનેકવાર રજૂઆત કરી, છતાં પાણી ન છોડાતા ધરણા કાર્યક્રમ। ચાણસમાં હારીજ, સમી તેમજ શંખેશ્વર વિસ્તારને ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તે માટે રૂપેણ નદીમાં પાણી છોડવાની માંગ છે। તો ચાણસમાં નર્મદા કચેરી બહાર કોંગ્રેસ ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં ખેડૂતો બેઠા છે ધરણા પર। ગ્રાન્ટેડ શાળાઓની સ્થિતિ દયનીય બની છે। છેલ્લા 15 વર્ષથી ક્લાર્ક અને પટાવાળાની ભરતી ન થતા સંચાલકોમાં રોષ વ્યાપ્યો છે। શાળા સંચાલક મંડળના પ્રમુખે દાવો કરતા કહ્યું કે રાજ્યની 70% શાળાઓમાં પટાવાળા અને ક્લાર્કની અછત છે। રજૂઆત છતાં ભરતી ન કરાતી હોવાનો તેમણે આક્ષેપ કર્યો। વધુમાં સ્કૂલોની કથળતી હાલતને લઈને ગ્રાન્ટેડ સ્કૂલોમાં
ગ્રાન્ટની રકમ વધારવાની માંગ કરી છે. તો જ્ઞાન સહાયક શિક્ષકોના સ્થાને સ્કૂલોમાં પ્રવાસી શિક્ષકો આપવા શાળા સંચાલક મંડળે માંગ કરી છે. આજે ગુજરાતની ગ્રાન્ટેડ શાળાઓમાં 1200થી વધુ આચાર્યની જગ્યા ખાલી છે અને અમારા ત્યાં હાયર સેકન્ડરીની અંદર અંદાજે 7,500 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. માધ્યમિકની અંદર 10,000 કરતાં વધારે શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. તો બિન શૈક્ષણિકમાં ક્લાર્ક અને પટાવાળા એની ભરતી 2009થી નથી થઈ. બે લોકો 93,000ની કિંમતનો 465 લીટર દેશી દારૂ ઝડપાયો છે. તો 25,000ની કિંમતનો 1,000 લીટર દેશી દારૂ બનાવવાનો આથો પણ જપ્ત કરાયો છે. 2 પિકઅપ વાન, બોઇલર, પ્લાસ્ટિક બેરલ, પાણીનો પંપ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. સ્થાનિક પોલીસને અંધારામાં રાખી એસએમસીની ટીમે રેડ કરી પોલીસની કામગીરી સામે અનેક સવાલો. નવસારી પોલીસ પણ એલર્ટ મોડ પર છે. જિલ્લામાં વિવિધ જગ્યાએ પોલીસ ચેકપોઇન્ટ બનાવાયા છે. જિલ્લા પોલીસ દ્વારા વિવિધ જગ્યાએ બ્રેથ એનાલાઇઝર સાથે વાહન ચાલકોનું ચેકિંગ હાથ ધરાયું છે. જિલ્લા પોલીસ 1 જાન્યુઆરી સુધી આ પ્રકારે જિલ્લાના વિવિધ સ્થળોએ કડક ચેકિંગ હાથ ધરશે. વડોદરામાં એસએમસીની ટીમ પર હુમલાના 3 આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા. દરજીપુરામાં દરોડા પાડવા ગયેલી એસએમસીની ટીમ પર હુમલો કરાયો હતો. કારેલીબાગ પોલીસે સમગ્ર મામલે ફિરોઝ અલ્તાફ અને રતનસિંહ સોઢાની ધરપકડ કરી હતી. મહત્વનું છે કે નામચીન બુટલેગર ઝુબેર શફીક મેમણે દમણથી દારૂ ભરેલું કન્ટેનર મંગાવ્યું હતું. કન્ટેનરની તલાશી લેતા બોગસ નંબર પ્લેટ મળી આવ્યા હતા. પોલીસે દારૂ, ફોર્ચ્યુનર કાર સહિત 62 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. તરફ વડોદરા પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે. ઝોન 2ના ડીસીપી અભય સોની દ્વારા ઓચિંતું ચેકિંગ. નવલખી મેદાનની અવાવરૂ જગ્યામાં ચેકિંગ કરવામાં આવ્યું. અવાવરૂ જગ્યામાં અનેક વાહનોનું ચેકિંગ કરાયું છે. રાવપુરા પોલીસનું નવલખી મેદાનમાં સતત પેટ્રોલિંગ થઈ રહ્યું છે. તો વડોદરા પોલીસના ઇન એક્શનના ડ્રોન શોટ્સે સાઉથની ફિલ્મ જેવો માહોલ બનાવ્યો. 31માં પોલીસની તૈયારી અંગે વડોદરા પોલીસ કમિશનરે કહ્યું, નવા વર્ષની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય તે માટે પોલીસ છેલ્લા 1 અઠવાડિયાથી પૂર્વ તૈયારી કરી રહી છે. વધુમાં કહ્યું કે શહેરમાં 250થી વધુ બ્રેથ એનાલાઇઝર મશીનથી પોલીસ ચેકિંગ કરશે. તો એનડીપીએસ ડિટેક્શન કિટનો ઉપયોગ કરી પોલીસ ડ્રગ્સ લેનારને પણ પકડી પાડશે. સલાઈવાનું સેમ્પલ લઈને ઓન ધ સ્પોટ પકડી પાડશે. વડોદરા પોલીસ કમિશનરે શહેર પોલીસને આજથી જુદા જુદા વિસ્તારમાં ચેકિંગ કરવા આદેશ આપ્યા. तो अपना मोबिलिटी, अपना कम्युनिकेशन इक्विपमेंट, लॉ एंड ऑर्डर मेंटेनेंस एंड एन्फोर्समेंट माटेના સાધનો સાથે સાથે બ્રેથ એનાલાઇઝર અને ડ્રગ એનાલાઇઝ કિટ સાથે શહેર પોલીસ સુસજ્જિત થઈને 31 ડિસેમ્બરના જે કાર્યક્રમ છે અને એક સુરક્ષિત માહોલમાં સંપન્ન કરવા માટે સુસજ્જિત બનીને ઉતરી છે. તો 31 ડિસેમ્બર તેમજ નવા વર્ષની ઉજવણીને લઈને અમદાવાદ શહેર પોલીસે એક્શનમાં આવી છે. શહેર પોલીસ દ્વારા પ્રોહિબિશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. લિસ્ટેડ બુટલેગરો સામે વધુમાં વધુ કેસ કરવાની સૂચના આપવામાં આવી છે. તો શહેર પોલીસ દ્વારા 500થી વધુ બોડી વોર્ન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવશે. 300 જેટલા બ્રેથ એનાલાઇઝરનો પણ ઉપયોગ કરાશે. સીજી રોડ, એસજી હાઈવે, રિવરફ્રન્ટ, સિંધુ ભવન રોડ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહેશે. તો પાર્ટી પ્લોટ તેમજ ક્લબના આયોજકો સામે પોલીસે બેઠક કરી હતી. મહિલાઓની સુરક્ષા માટે શી ટીમ અને મહિલા ક્રાઇમ બ્રાન્ચની ટીમ તૈનાત રહેશે. સ્ટન્ટ કરનાર નબીરાઓ પર ચાંપતી નજર રાખવામાં આવશે. શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ બંદોબસ્ત રાખવામાં આવશે. તો મહત્વનું છે કે પોલીસ છે 31 પહેલા પાર્ટી પ્લોટ ક્લબના આયોજકો સાથે પણ પોલીસ દ્વારા ખાસ બેઠક કરવામાં આવી. પ્રોહિબિશન ડ્રાઈવ પણ ચલાવવામાં આવી રહી છે. અમદાવાદ પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે.